હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 18 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 18 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 2 તાજેતરમાં કયા રાજ્યની સરકારે ભારતની પ્રથમ રાજ્ય સ્તરીય અત્યાધુનિક એન્ટ્રી ડ્રોન સિસ્ટમ બાજ અખ લોન્ચ કરી છે? હરિયાણા, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બાજ અખ એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જે ભારતની પ્રથમ રાજ્ય સ્તરીય અત્યાધુનિક એન્ટી ડ્રોન સિસ્ટમ છે. કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, પંજાબ રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ભારતની પ્રથમ રાજ્ય સ્તરીય ડ્રોન સિસ્ટમ છે બાજ અખ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં નવી દિલ્હીના દ્વારકા ખાતે આંતરરાષ્ટ્રીય ખોજ પ્રાધિકરણ ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, પિયુષ ગોયલ, અમિત શાહ, રેખા ગુપ્તા. આંતરરાષ્ટ્રીય ખોજ પ્રાધિકરણ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હીના દ્વારકા ખાતે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં જેકબ બેથેલ કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કપ્તાન બન્યા છે? ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો પ્રશ્ન નંબર 3નો જવાબ થશે ઓપ્શન નંબર એ, ઇંગ્લેન્ડના સૌથી યુવા કપ્તાન બન્યા છે જેકબ બેથલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ MS સ્વામીનાથન ખાદ્ય અને શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કર્યા છે? એડમોલ એ એડનલ, MS સ્વામીનાથન, દ્રૌપદી મુર્મુ, નિર્મલા સીતારમણ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે પ્રશ્ન નંબર 4નો ઓપ્શન નંબર એ, એડમોલ એ એડનલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ MS સ્વામીનાથન ખાદ્ય અને શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કયા દેશના સ્પેસ નીડલ પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. સ્પેસ નીડલ પર સૌપ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો છે ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે. કયા દેશમાં આવેલ છે સ્પેસ નીડલ? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અમેરિકામાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં શિયાળુ સત્રમાં વિઝન 2047 પર 24 કલાકની ઐતિહાસિક ચર્ચા થઈ છે? પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિઝન 2047 પર 24 કલાકની ઐતિહાસિક ચર્ચા થઈ છે કયા રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રમાં? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રમાં વિઝન 2047 પર 24 કલાકની ઐતિહાસિક ચર્ચા થઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. ભારતનો બીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો.
પ્રથમ નંબરનું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે. બીજા નંબરનું કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કર્ણાટક રાજ્યમાં બીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે ભારતનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 8. તાજેતરમાં નાગાલેન્ડના રાજ્યપાલ તરીકેનો અતિરિક્ત પદભાર કોણે સંભાળ્યો છે? આનંદીબેન પટેલ, અજય કુમાર ભલ્લા, કેટી પરનાયક, સીવી આનંદ બોસ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અજય કુમાર ભલ્લાએ નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી વાણિજ્યિક પૃથ્વી અવલોકન ઉપગ્રહ સમૂહ કોના દ્વારા સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે? અગ્નિકુલમ કોસ્મોસ, રોસકોસ્મોસ, પિક્સેલ સ્પેસ ઇન્ડિયા, રિલાયન્સ જીઓ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી વાણિજ્યિક પૃથ્વી અવલોકન ઉપગ્રહ સમૂહની સ્થાપના કરવામાં આવશે. કોના દ્વારા કરવામાં આવશે? તો જવાબ થશે પિક્સેલ સ્પેસ ઇન્ડિયા દ્વારા સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના 2024ના રિપોર્ટ પ્રમાણે કયા રાજ્યમાં ફ્લોરાઇડ દૂષણ વધુ જોવા મળ્યું છે? તો રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા, ઉપરોક્ત તમામ. તો મિત્રો પ્રશ્ન નંબર 10નો જવાબ થશે ઓપ્શન નંબર ડી, રાજસ્થાન, હરિયાણા અને તેલંગાણા તમામ રાજ્યોમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના 2024ના રિપોર્ટ મુજબ ફ્લોરાઇડ દૂષણ વધુ જોવા મળ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 11. તાજેતરમાં કયા રાજ્યમાં મીઠા પાણીના કેકડા કરસલાની 2 પ્રજાતિની શોધ કરવામાં આવી છે? ગુજરાત, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર. તો જવાબ થશે મિત્રો કેરળ રાજ્યમાં મીઠા પાણીના કેકડા એટલે કે કરસલાની 2 પ્રજાતિની શોધ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો તાજેતરમાં થયેલ મહત્વપૂર્ણ શોધ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો પાંડ્યા વંશનો 800 વર્ષ જૂનું શિવ મંદિર તમિલનાડુ રાજ્યમાં ખોજવામાં આવ્યું છે. જોગ્રાફેટ્સ મેથ્યુ નામના પતંગિયાની પ્રજાતિની શોધ કેરળમાં કરવામાં આવી છે. બ્લુ પિંક ગેલ મશરૂમની શોધ તેલંગાણા રાજ્યમાં. ગાર્સિનિયા કુસુમ નામના વૃક્ષની પ્રજાતિની શોધ અસમ રાજ્યમાં કરવામાં આવી છે. હેપ્ટાપ્લેયુરમ એસામિકમ વનસ્પતિ પ્રજાતિની શોધ અસમ રાજ્યમાં. લેપ્ટોબ્રાસિયમ એરિયાટિયમ ડેડકાની પ્રજાતિની શોધ અસમ રાજ્યમાં. અમોલોપ્સ શિલોંગ ડેડકાની પ્રજાતિની શોધ મેઘાલય રાજ્યમાં. બેન્ડેડ રોયલ બટરફ્લાય પતંગિયાની પ્રજાતિની શોધ ત્રિપુરા રાજ્યમાં. અને યુથાલિના મલક્કાના પતંગિયાની પ્રજાતિની શોધ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવેલી છે. તો આ મિત્રો તાજેતરમાં થયેલ મહત્વપૂર્ણ શોધ સંશોધન સંબંધી પોઈન્ટ હતા જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ પ્રદાન કરવા માટે દિશા અભિયાનની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાત, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ પ્રદાન કરવા માટે દિશા અભિયાનની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે ભારતનું પ્રથમ નંબર બૌદ્ધિક દિવ્યાંગો માટે દિશા અભિયાનની શરૂઆત કરનાર. મિત્રો ગુજરાત રાજ્યમાં પણ દિવ્યાંગો માટે સ્પેશિયલ ભરતી ચલાવવામાં આવી રહી છે. પરંતુ તમામ ભરતીઓમાં સી કેટેગરીના ઉમેદવારોનો અન્યાય થઈ રહ્યો છે. એ ગેરવાજબી ગણાય છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે ધાર્મિક સ્વતંત્રતા અને સંશોધન વિધેયક 2025ની મંજૂરી આપી છે? ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર. તો જવાબ થશે ઓપ્શન નંબર બી. ઉત્તરાખંડ રાજ્યના મંત્રીમંડળે ધાર્મિક સ્વતંત્રતાના સંશોધન વિધેયક 2025ની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે સ્વદેશી હવાઈ રક્ષા પ્રણાલી વિકસિત કરવા માટે કયું મિશન લોન્ચ કર્યું છે? મિશન વજ્રપ્રહાર, મિશન ઇન્દ્રધનુષ, મિશન સુદર્શન ચક્ર, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્વદેશી હવાઈ રક્ષા પ્રણાલી વિકસિત કરવા માટે ભારતે મિશન લોન્ચ કર્યું છે. કયું નામ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 14 થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન કયા રાજ્યમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, તમિલનાડુ રાજ્યમાં 14 થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સભાસાર નામનું AI સંચાલિત ઉપકરણ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ગૃહ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને રેલ મંત્રાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંભાચાર નામનું AI સંચાલિત ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે. કયા મંત્રાલય દ્વારા? જવાબ થશે ઓપ્શન નંબર બી, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સંભાચાર નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, કયા રાજ્યમાં 13 ઓગસ્ટને દેશભક્ત દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે? ગુજરાત, મણિપુર, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 13 ઓગસ્ટને કયા રાજ્યમાં દેશભક્ત દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, મણિપુર રાજ્યમાં 13 ઓગસ્ટને દેશભક્ત દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગૃહ મંત્રાલયે કેટલા કર્મચારીઓને વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 1090 કર્મચારીઓને ગૃહ મંત્રાલય દ્વારા વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે. જેમાં મિત્રો વીરતા પુરસ્કારથી 233 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પુરસ્કારથી 99 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે અને ઉત્કૃષ્ટ સેવા પુરસ્કારથી 758 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે. વીરતા પુરસ્કારથી સ્વતંત્રતા દિવસ નિમિત્તે 233 કર્મચારીઓ અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી 99 કર્મચારીઓ, બંને પોઈન્ટ અગત્યના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખનન અને ધાતુ પરિષદમાં સામેલ થનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? ઉત્તર પ્રદેશ ખનિજ વિકાસ નિગમ લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ, રાષ્ટ્રીય એલ્યુમિનિયમ નિગમ લિમિટેડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંતરરાષ્ટ્રીય ખનન અને ધાતુ પરિષદમાં સામેલ થનાર ભારતની પ્રથમ કંપની કઈ બની છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ એ આંતરરાષ્ટ્રીય ખનન અને ધાતુ પરિષદમાં સામેલ થનાર ભારતની પ્રથમ કંપની બની છે. તો આ હતા મિત્રો
18 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.